નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। મિત્રો, અત્યારે એક વાત ખૂબ ચર્ચામાં છે। જો તમે જાણતા હોય તો અત્યારે માણસનું જે સરેરાશ જીવન હોય એટલે સરેરાશ જેનું આયુષ્ય હોય લગભગ 65થી 70 વર્ષ સુધીનું હોય। અત્યારે હવે આ જે આયુષ્ય છે મનુષ્યને હવે ઓછું લાગે છે, એટલે માણસે હજુ વધારે જીવવું છે, હજુ સત્તામાં રહેવું છે, મરવું કોઈને નથી। યોગ્ય આવક હોય, યોગ્ય રીતે સત્તામાં બેઠેલો માણસ હોય તો એ કઈ રીતના પોતાનું જીવન લાંબુ કરી શકે, કારણ કે બધી બાજુએ સુખી હોય તેનું જીવન લાંબુ કરવા માટે રશિયાની અંદર એક નવી ટેકનોલોજીની શોધ થઈ રહેલી છે। જાણીએ છીએ આપણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે કે જે અત્યારે 70થી 73 વર્ષની ઉંમર એમની છે। હવે આ જે વ્યક્તિ છે 120થી 125 વર્ષ સુધી જીવવા માગે છે। રશિયાની અંદર એવા વૈજ્ઞાનિકોની એક ટુકડી બનાવેલી છે કે જે સતત આના ઉપર કામ કરે છે કે વ્લાદિમીર પુતિનનું જે આયુષ્ય છે કઈ રીતના વધારી શકાય। એટલી હદે આના પર પ્રક્રિયા કરવામાં આવે છે કે વ્લાદિમીર પુતિનના શરીરની અંદરનું કોઈ અંગ બીમાર પડશે એટલે ખરાબ થશે તો એ અંગને બદલી દેવામાં આવશે, અંગ બહાર કાઢી અને ફરી બીજું અંગ બેસાડવામાં આવશે। જેનાથી શું થશે કે વ્લાદિમીર પુતિનનું જે આયુષ્ય હોય એની અંદર વધારો થશે, એની ઉંમર જણાઈ આવશે નહીં। કેવી આ એક નવાઈની વાત લાગે છે ને? સમજીએ આજના વિડીયોમાં વિસ્તારમાં એના વિશે। પુતિનનો અમરત્વ પ્રોજેક્ટ। 73 વર્ષના પુતિન 120 વર્ષ જીવવા માટે 2.15 લાખનો ખર્ચ કરશે। એક ગુપ્ત મંત્રણા અને અમર તત્વની શરૂઆત। ગયા વર્ષે બેઇજિંગમાં એક ભવ્ય સૈન્ય પરેડ ચાલી રહી હતી અને દુનિયાના બે શક્તિશાળી નેતાઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકબીજાની બાજુમાં ઊભા હતા। માહોલ ગંભીર હતો, પણ અચાનક પુતિને જિનપિંગના કાનમાં ધીમેથી કંઈ એવું કહ્યું કે જે ભવિષ્યની અંદર એક મોટી ખોજ બની જશે અને ભયંકર યોજનાનો ઇશારો કર્યો। તેમણે કહ્યું કે માનવી પોતાના ખરાબ અંગોને બદલીને અમરત્વ પ્રાપ્ત કરી શકે, એટલે જે અંગ ખરાબ થાય કાઢીને એની જગ્યાએ બીજું નવું અંગ બેસાડી દેવાનું કે જેનાથી માણસ મરે જ નહીં। તો એવી એક નવી ટેકનોલોજીની શોધ થઈ રહી છે। સામાન્ય ગપશપ હતી આ કંઈક કોઈ ભયંકર ખેલ ખેલવા જઈ રહ્યા છે, કારણ કે આની અંદર ચીન સંકળાયેલું છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હતા। હવે ચીન વિશે તો આપણે જાણીએ છીએ કે દુનિયામાં જે કોઈ ના કરી શકે એ ચીન કરી શકે। દુનિયાને ત્યારે એવું જ લાગ્યું કે આ બંને વૃદ્ધ થઈ રહેલ નેતાઓ વચ્ચેની સામાન્ય એક વાતચીત છે, પણ દુનિયા અજાણ હતી કે રશિયાની અત્યંત ગુપ્ત લેબ્સમાં એક એવી વૈજ્ઞાનિક કવાયત શરૂ થઈ ચૂકી છે કે જે તાજેતરમાં જ લીક થયેલ દસ્તાવેજો દ્વારા સમગ્ર વિશ્વને ચોંકાવી દીધેલું છે। એક એવો દેશ જો પુરુષોની સરેરાશ ઉંમર 68 વર્ષની છે, તે 73 વર્ષીય પુતિન કોઈપણ ભોગી 120 વર્ષ સુધી જીવવા માગે છે અને અમર થવાની જીદ પકડીને બેઠેલા છે। અત્યાર સુધી વિશ્વની અંદર જેની ક્લાઇમેટ કરીને એક વ્યક્તિ હતા કે જે 122 વર્ષ સુધી જીવેલા હતા। સૌથી વધુ ઉંમર ધરાવતો વિશ્વનો કોઈ વ્યક્તિ હોય તો એ હતા 122 વર્ષ સુધી જીવ્યા। હવે એમના પછી આ પુતિન જે સત્તામાં છે એમને એવી જીદ છે કે એ પણ 120થી 125 વર્ષ સુધી જીવે। રશિયાની અંદર ખરેખર આનું જે સરેરાશ આયુષ્ય છે એ 68 વર્ષ સુધીનું છે, એનાથી ડબલ વર્ષ। પુતિનની વાત કરીશું તો એ 2.15 લાખ કરોડનો એક ડ્રીમ પ્રોજેક્ટ ચલાવી રહેલા છે। પોતાના અમર થવાના સપનાને સાકાર કરવા પુતિન આશરે 2.15 લાખ કરોડનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે। ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેકનોલોજી નામના આ પ્રોજેક્ટનો એકમાત્ર ઉદ્દેશ છે કે પુતિન અને તેમના ખાસ મંત્રીઓની ઉંમરને વધતી અટકાવવાનો છે। એટલે ઉંમર વધતી એટલે જે રીતના ઉંમર વધે તો ગળપણ દેખાય ને, તો એ અટકાવવાનું છે, ગળપણ આવવું જોઈએ નહીં, એટલે લાંબુ સમય વ્યક્તિ જીવી શકે। આ ડ્રીમ પ્રોજેક્ટની કમાન કોઈ અજાણ્યા હાથોમાં નહીં, પરંતુ પુતિનની પોતાની ડૉક્ટર પુત્રી મારિયા વોરોત્સોવા અને તેમના સૌથી વિશ્વાસુ વૈજ્ઞાનિક મિખાઇલ કોલવચુક સંભાળી રહ્યા છે। પુતિનની દીકરી કે ડૉક્ટર છે અને મહાન વૈજ્ઞાનિક રશિયાના કે જે અત્યારે આ પ્રોજેક્ટ સંભાળી રહેલા છે। યુવાન રહેવાની અજીબો ગરીબ હદો। આ સફરમાં પુતિન પોતાની યુવાન રાખવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે। તેઓ લોહી ગંઠાઈ દેતી એવી -112 ડિગ્રી તાપમાનમાં ક્રાયોથેરાપી એટલે કે બરફના પાણીમાં સ્નાન લે છે। આપણે જોયેલું છે કે સૌથી ઠંડુ પાણીની અંદર સ્નાન લેવું, સાથે જ કોઈ એક અલગ પ્રકારના હરણ એના લોહીથી સ્નાન કરવું,
ઘોડેસવારી કરવી, એ બધી વાતો અત્યારે પુતિન સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં સંકળાયેલી છે. એટલું જ નહીં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે રશિયાના એક દિવંગત વૈજ્ઞાનિક વ્લાદિમીર ખાવિન્સન તેમને વાછરડાના ટીસ્યુમાંથી બનેલા ખાસ પેપ્ટાઇડ દવાઓ આપતા હતા. તેમનો દાવો હતો કે આ વિશિષ્ટ દવાઓની મદદથી માણસ 120 વર્ષ સુધી આરામથી જીવી શકે છે. લેબમાં સર્જાઈ રહી છે એક નવી દુનિયા. હવે સમજીએ કે પુતિન જે એમના શરીરના જે ખરાબ થઈ ગયેલા અંગો હોય વૃદ્ધાવસ્થામાં, તે અંગ બહાર કાઢી અને નવું અંગ બેસાડશે. તે નવા અંગનો વિકાસ કઈ રીતના કરવામાં આવશે તેના વિશે. પણ અસલી જાદુ તો રશિયાની બંધ દરવાજા પાછળની લેબ્સમાં થઈ રહ્યો છે. સરકારી વિજ્ઞાન એજન્સીઓએ 3D બાયોપ્રિન્ટિંગ ટેકનોલોજીની મદદથી માનવ કાર્ટિલેજ અને ઉંદરોની થાઇરોઇડ ગ્રંથિ લેબમાં ઉગાડીને સફળતા મેળવી લીધેલી છે. આ સફળતા પછી હવે એમનું આગામી પગલું કોઈ હોલિવૂડ સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તાથી કમ નથી. હવે આપણે સમજીએ નવા અંગો કઈ રીતના બનશે. તો ડુક્કરમાં માનવ અંગોનું વાવેતર થશે. એટલે રશિયન વૈજ્ઞાનિકો હવે આનુવંશિક રીતે મનુષ્ય સાથે મેળ ખાતા મિની પિગ્સના શરીરમાં માનવ લીવર, કિડની અને હૃદય વિકસાવવાની તૈયારી કરી રહ્યા છે. ડુક્કર કે જેના શરીરના જે અંગો હોય એ અંગો માનવના અંગોને મળતા આવે અને એટલી સાઇઝ ના હોય એટલે ડુક્કર પ્રાણી પસંદ કરવામાં આવશે ને એની અંદર માનવના અંગોને વિકાસ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં જ્યારે પણ પુતિન અથવા તેમના કોઈ ખાસ સાથીનું મૂળ અંગ ખરાબ થશે કે વૃદ્ધ થશે ને ત્યારે લેબમાંથી પ્રાણીઓના શરીરમાંથી તૈયાર કરેલું આ નવું માનવ અંગ સીધું તેમના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવશે. એટલે સીધું ડુક્કરના શરીરમાંથી કાઢી અને માનવીના શરીરમાં ફિટ કરી દેવામાં આવશે. એટલે નવા અંગ સાથે માનવી ફરીથી તંદુરસ્ત બની જશે. આ મિશન છે 2030 સુધીનો છે. પ્રકૃતિ સામે એક જંગરૂપ સાબિત થઈ શકે છે. પુતિનનો લક્ષ્યાંક બિલકુલ સ્પષ્ટ છે. 2030 સુધીમાં તેમને આ પ્રોજેક્ટના નક્કર પરિણામો અને તૈયાર અંગો જોઈએ છે. મૃત્યુને માત આપવાની અને વર્ષો સુધી સત્તામાં ટકી રહેવાની પુતિનની આ કવાયતને હવે દુનિયા સામે આવી ગઈ છે. સત્તા અને વિજ્ઞાનના જોરે પ્રકૃતિના અપર નિયમોને હરાવવાની આ જીદ માનવજાત માટે એક નવો અધ્યાય લખવા જઈ રહેલી છે. કદાચ જો આ પ્રયોગ સફળ સાબિત થાય તો વિશ્વની અંદર ઘણા એવા લોકો છે કે જે લાંબુ જીવવા માગતા હોય તો આ રીતની ડુક્કરની અંદર પોતાના બીજા શરીરના અંગોનો વિકાસ કરી શકાય. જ્યારે એ અંગ આપણા શરીરની અંદર ખરાબ થશે ઉંમર વધવાને કારણે તો એનું ટ્રાન્સપ્લાન્ટ કરી એ અંગ બહાર કાઢવાનું અને તૈયાર બીજું જે અંગ હોય શરીરની અંદર બેસાડવામાં આવશે કે જેથી મનુષ્યનું જે આયુષ્ય હોય વધારી શકાય. હવે આગામી સમયમાં આપણે જોઈશું કે આ જે પ્રયોગ છે એ કેટલી હદે સફળ થાય છે કે નહીં. આ વિડીયોમાં આપણે માહિતી મેળવી રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કે જે પોતાનું આયુષ્ય 120 વર્ષ સુધી લઈ જવા માગે છે ને એના માટે કયા પ્રયોગ થઈ રહ્યા છે તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.